એટલે એ રીતે કોઈ દિવસ આજે નહીં ને કાલે લઈ ને પરમ દિવસે નહીં કોઈ દિવસ બીતા નહીં. હવે બીજી વાર કોઈ વાર આ જમીનમાં કોઈ પગ મૂકવા આવે ને તો પહેલા તો અમને બોલાવી લેજો, જે હશે એ હું તમને કહી દઈશ. સમાચારોમાં આગળ વાત રાજુલાની કરીએ તો રાજુલામાં એક બબાલ થઈ અને આ બબાલ એની અંદર હીરા સોલંકીની એન્ટ્રી થઈ છે. જી હા, જમીન પચાવ મુદ્દે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ફરીવાર મેદાને આવ્યા છે. સાથે જ સામાન્ય માણસોને હેરાન કરતા ગુંડાઓને હીરા સોલંકીએ ફરીવાર ચેતવણી આપી છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં જમીનનો મામલો જે છે તે ઉગ્ર બન્યો છે. હીરા સોલંકી મેદાને આવ્યા. ગુંડાઓ અને પોલીસ એ જમીનનો કબજો લેવા માટે એ આવી હોવાનો દાવો જે છે તે લગાડવામાં આવી રહ્યો છે. ગુંડાઓ સાથે ગનવાળા બોડીગાર્ડને પણ એ કેમેરા જે છે તેની અંદર કેદ થયા છે. ખેડૂતોને ડરાવી ધમકાવી જમીન કબજે લેવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. ગુંડાઓ સાથે પોલીસ પણ મળેલી હોવાનો આ ગંભીર આક્ષેપ જે છે તે લગાડવામાં આવી રહ્યો છે. વાતની જાણ ધારાસભ્ય હીરા સોલંકીને થતા હીરા સોલંકી ખેડૂતોની મદદે આવ્યા છે. રાજુલાના એમએલએ હીરા સોલંકી ફરી એકવાર મેદાને આવ્યા છે. જે પ્રમાણે આપને વિડીયો દેખાઈ રહ્યો છે જેની અંદર ખેડૂતો એમની પાસે ત્યાં પોલીસ ઊભી છે અને બીજા ગન સાથે બોડીગાર્ડ પણ ઊભા દેખાયા છે. આ બોડીગાર્ડ એમની સાથે આવેલા છે, પોલીસના જવાનો પણ ત્યાં ઊભા છે. હવે સૌથી મોટો સવાલ એ કે ત્યાં પોલીસ આવી છે તો આ બોડીગાર્ડ ગન સાથે ત્યાં શું કરે છે? આ એક સવાલ એ અમરેલી રાજુલાના આસપાસના જે પોલીસ લાગે છે એમને પર એક સવાલ ઉભો થયો છે કે ભાઈ ત્યાં પોલીસ ગઈ અને કદાચ જમીન કબજે લેવા માટે ગયા તો ત્યાં બોડીગાર્ડ શું કરતા હતા, એ પણ ગન સાથે. આમ તો આપણે જોઈએ છે કે ભાઈ કોઈ સામાન્ય માણસ ગન લઈને નીકળે તો એમની પર કાર્યવાહી થાય, પછી ફટાકડાની ગન હોય એનાથી કોઈ વિડીયો બનાવે તો પણ એમને માફી મંગાવે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મેં આ પ્રકારનું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું. તો ત્યાં તો આ પ્રકારની ગન લઈને બોડીગાર્ડો આવેલા હતા. હવે એવું તો કોણ માથા ભારે હશે કે ત્યાં આવી બધી બોડીગાર્ડ અને આવા બધા સિક્યુરિટી ગાર્ડ સાથે ત્યાં કોનવે બનાવીને જાય? અને પાછી પોલીસની ગાડી હતી અને પોલીસ પણ હતી. એટલે ખાખી વર્દીને લજાવે તેવું કામ કર્યું છે કે કેમ પોલીસે? આ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે હીરા સોલંકી કે જે ખેડૂતોની વારે આવ્યા છે, હીરા સોલંકીએ શું કહ્યું ત્યાં ખેડૂતોની સાથે બેસીને એ વિડીયો બંને જુઓ કે જેની અંદર પહેલા એ બોડીગાર્ડ જે જમીન કબજે લેવા માટે આવે છે પોલીસવાળા ત્યારે જ શું ચર્ચા થઈ અને હીરા સોલંકી જ્યારે આવ્યા ત્યારે ખેડૂતોની શું ચર્ચા થઈ. આગળ એનો વારો છે કે વિડીયો ઉતારે એનો સારી કલ્યાણ અહીંયા ઊભો, બાકી એવી ધમકી નહીં મારવાની કોઈને. એને કઈ કે ઈ બોલે તો કઈ ન કહો તમે. હાલો તમે એમ કીધું વિડીયો નહીં ઉતારે. હવે તમારે મગાવે તો શું કરવું? એક ભાઈ ઉપર મગાવે છે, રમેશભાઈ ડાબે ભાવ મહુવા. હા, મોટી મેટર થાય પણ આ પોલીસ સમજતી ને હમણાં બધા. બંધ કરી દો. ઈ કોને એસી વેસી શરૂ કરી દો. અમારા બાપ દાદા કામ કરી મારા બાપુની જીત, તેરા બાપુ ન્યારા બાપુ કદી પર ધીરજ આઈની બળતરા ત્રણ પેટી વહી ગઈ. મારા બાપુજી આમાં વહ્યા ગયા. આ એના છોકરાઓ છીએ અમે.
આના બાપુજી અરે વયા મારા ગયા, આના બાપુજી બાપુજી કહેતી વયા ગયા, આના બાપુજી વયા એ કામ કરી ગયા. કોણ આવ્યા તો ઢાંકીને મોઢું ઢાંકીને બંદૂકો લઈ લઈને આવ્યા હતા ને બીજી ફરિયાદ કરી દો એના પર. હા? અને આ સરકારમાં તો બિલકુલ મૂંઝાવાનું નથી. આ તમને કેવા આવ્યો છું હમણાં મારી વાત, આ બધા જેટલા આયા છે ને ખેડૂત ભાઈઓ એ બધાને કેવા આવ્યો છું આવ્યો. હા બરાબર છે. એટલે એ રીતે કોઈ દિવસ આજે નહીં ને કાલે નહીં ને પરમ દિવસે નહીં, કોઈ દિવસ બીતા નહીં. સવાલ જ નહીં ને. હા બરાબર છે. હવે બીજી વાર કોઈ વાર આ જમીનમાં કોઈ પગ મૂકવા આવે ને તો પહેલા તો અમને બોલાવી લેજો, જે હશે એ હું તમને કહી દઈશું. પણ એમાં શું થાય સાહેબ, તમને ભાઈ ઢીલું પડ્યું તો બેટરી તૂટે, પ્લાસ્ટિક તૂટે તો ઢીલું જ પડે. હવે આવી લીગલ વે આપણે કામ કરીએ ને તો ભવિષ્યમાં તમને ક્યારેય આમાં બીજી મુશ્કેલી ન પડે એવું હમણાંથી ચાલુ કરાવી દઈએ. બરાબર ને દાદા? આવજો ભાઈ.